બટાકા બોઇલ થઈ ગયા છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બટાકા વડા. તો મિત્રો આ બટાકાને આપણે ઉપરથી છીલ કાઢી નાખીએ. ઓકે, બટાકા છોલીને રેડી થઈ ગયા છે. હવે આપણે અંદર બટાકા વડામાં નાખવાનો મસાલો થોડો એડ કરી દઈએ. તેલ લીધું છે, થોડી રાઈ લીધી છે, થોડા તલ લીધા છે, શક્કર લીધી છે, તમે જોઈ શકો છો કેટલી લેવાની. વરિયાળી લીધી છે મેં, એટલે 2 ચમચી લીધેલું છે બધું. ખાંડ 3-4 ચમચ, રાઈ 1 ચમચ. ઓકે, ધનિયા લીધા છે. મિત્રો કઢી પત્તા પણ થોડા તમે એડ કરી શકો છો કરવા હોય તો સ્વાદ માટે. ઓકે, આને આપણે બટાકાને તોડી દઈએ. આમ જો ટુકડા ના રહી જાય ત્યારે એકદમ મતલબ આને એકદમ ક્રશ કરી દેવાનું. શું છે અંદર વડા મસ્ત બને. તો આપણે આના અંદર તલ એડ કરી દઈએ. ઓકે, વરિયાળી એડ કરી દઈએ, શક્કર એડ કરી દઈએ. આ 3 એડ કરી દેવાનું અને મિક્સ કરી નાખવાનું. મિત્રો ફાઇનલી આપણે બટાકા વડા બનાવવા જઈ રહ્યા છીએ. તો અડધી ચમચ બટર નાખવાનું. ઓકે, અને મિક્સ કરવાનું. ફ્રાય થઈ ગયું છે અને મિક્સ કરવાનું, છૂટું પડી જાય ત્યાં સુધી. ઓકે, તો આપણે અડધી ચમચ જીરું એડ કરીએ. અડધી ચમચ. હવે આપણે રાઈ એડ કરીએ. 1 ચમચથી 2 ચમચ. હવે આપણે આને ફ્રાય કરીએ એકદમ. કઢી પત્તા નાખી દઈએ. એટલે એકદમ કટિંગ કરીને બારીક કર્યા હતા. તમને એવું લાગશે કે ધનિયા છે, પણ હરી કઢી પત્તા છે. ઓકે મિત્રો, અને બરાબર શેકીએ. રાઈ આમ એકદમ થઈ જવી જોઈએ ક્રશ. ફાઇનલી આપણી રાઈ થઈ જાય છે. હવે આપણે નાખી દઈએ મસાલો. બટાકાનું જે મિક્સ કરે તો આને થોડું મિક્સ કરીએ. આમ હવે આના અંદર આપણે એડ કરીશું અડધી ચમચ હલ્દી, અડધી ચમચ નમક. ઓકે મિત્રો, સ્વાદ અનુસાર તમે નાખી શકો છો નમક. અને બરાબર મિક્સ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણો મસાલો રેડી થઈ ગયો છે. આને કાઢી દઈએ એક વાટકામાં. દાણા એડ કરી દઈએ અને મસ્ત લાગશે. ઓકે, હવે આપણે બેસનનો લોટ બનાવી દઈએ મસ્ત. હવે આપણે આમાં અડધી ચમચથી થોડી ઓછી નમક નાખી દઈએ બેસનના અંદર. પાણી એડ કરી દઈએ. એકદમ મતલબ કટકું ના થઈ જવું જોઈએ મિત્રો. બટાકાના ભજીયા બને એ ટાઈપ રહેવું જોઈએ. હેલો મિત્રો, આપણા બટાકાવાળાના લોહી ચાલુ થઈ ગયા છે. એકદમ ગોળ ગોળ ચટાકેદાર. ઓકે, બેસન રેડી થઈ ગયું છે. જોઈ લો મિત્રો, એકદમ આમ લસ્સી ટાઈપ થયું. ઓકે, આપણું બેસન રેડી થઈ ગયું છે. આપણે બટાકાવાળા બનાવવાનું સ્ટાર્ટ. મિત્રો હવે સ્ટાર્ટ કરી દીધું છે બટાકાવાળા બનાવવાનું. અને તેલ કઢાઈ ચાલુ કરી દીધી છે ગેસ. તો થોડી વારમાં ગરમ થઈ જાય તો આપણે બટાકા બનાવવાનું ચાલુ કરી દઈએ. પણ અંદર મસ્ત ગોળ ગોળ ચટાકેદાર તૈયાર થઈ જાય છે. તો આપણે તેલમાં ફ્રાય કરી દઈએ. મિત્રો આમ મિક્સ કરીને અને એ આમ નાખી દેવાનું.
હોટલ જેવા, રેસ્ટોરન્ટ જેવા એકદમ ટેસ્ટી, માર્કેટ જેવા. મિત્રો આ રીતના ફ્રાય કરવાના અને એકદમ આમ પીળા થઈ જવા જોઈએ, વ્હાઈટ નહીં રહેવા જોઈએ, પીળા થવા જોઈએ. ફાઇનલી તમે જોઈ શકો છો કેવા ટેસ્ટી અને ચટાકેદાર દેખાય છે. મિત્રો તો ફાઇનલી બટાકા વડા રેડી તમે જોઈ શકો છો, એકદમ સુપર ટેસ્ટી